સલાહ હંમેશા હારેલા વ્યક્તિને લેવી જોઈએ, કારણ કે જીતેલા લોકો રસ્તાઓના જોખમની જાણકારી નથી આપતા. અને વાત સાચી છે દોસ્તો, 80% લોકો એવા છે કે જે તમને આર્થિક રીતે બીજી રૂપે મદદરૂપ થઈ શકશે, પરંતુ પોતાના ધંધાના કે વ્યવસાયના સિક્રેટ તમને નહીં કહે. જ્યારે 20% લોકો એવા છે કે જે તેમને સાણ આપી દેશે કે આ ધંધા કરવાથી આ નુકસાન જાય, આ ધંધામાં અત્યારે જંપ લાવો તો સારું છે, આ વ્યવસાય તમારા માટે અનુકૂળ રહેશે. મિત્રો, આ દુનિયામાં પરમેનન્ટ કહી શકાય એવું મારું કે તમારું એક પણ વસ્તુ કે વ્યક્તિ નથી. આ બધું જ છોડીને જવાનું છે ત્યારે આપણે લોકોને સલાહ નહીં પણ સાથ આપીએ, લોકોને સાણ આપી દઈએ. એ એની મહેનતનો ખાવાનો છે, આપણે આપણી મહેનતનો ખાવાના છે. અને આપણા નસીબમાંથી કોઈ ઝૂંટવી જાય એવો આજ સુધી કોઈ પેદા નથી થયો.